નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે એક ગંભીર સવાલ ઊભો થયો છે ગુજરાતી પ્રજા માટે. વિશ્વ ગુજરાતી સમાજ જે કહેવાય છે, વિશ્વ ગુજરાત, આખા વિશ્વમાં પથરાયેલા ગુજરાતીઓનો સૌથી મોટો સવાલ છે. ગુજરાતમાં વસતા 6.5 થી 7 કરોડ ગુજરાતીઓનો પ્રશ્ન છે અને વિદેશમાં વસતા 1 કરોડ ગુજરાતીઓનો એના જીવન પદ્ધતિનો, આર્થિક બાબતોનો, એના શિક્ષણના સામેના કેટલાક પ્રશ્નો ઊભા થયા છે. કારણ કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાત ઊભું કરી દેતા હોય છે ગુજરાતી, દરેક ગુજરાતી. એવો જ આજે પ્રશ્ન ગઈકાલે લોકસભામાં જે માહિતી આપવામાં આવી એના આધારે આ ઊભો થયો છે કે શા માટે આવું થઈ રહ્યું છે ગુજરાતમાં, પંજાબમાં અને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં કે જ્યાં દેશના નાગરિકો વિદેશ જઈ રહ્યા છે, દેશ છોડીને જઈ રહ્યા છે. શા માટે જઈ રહ્યા છે એ સૌથી મોટો સવાલ. અને એમાંય જે દેશ છોડી રહ્યા છે એ ઉદ્યોગપતિઓ છોડી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયની જે એને વિગતો જે રજૂ કરી હતી ગઈકાલે લોકસભામાં, એમાં એવું કહ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં 6 લાખ ભારતીયોએ ભારતનું નાગરિકત્વ છોડી દીધું છે. વિદેશમાં જઈને એણે પોતાનો વિદેશના નાગરિકો બની ગયા છે, એવું એમણે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું. 2014થી મોદી આવ્યા ત્યારથી વર્ષે સરેરાશ 1.25 લાખ લોકો ભારતનું નાગરિકત્વ છોડી રહ્યા છે. આ અત્યાર સુધીનો સૌથી વધારે આંકડો છે, જેમાં ગુજરાતના લોકો સૌથી વધારે છે, પંજાબ અને ગુજરાતના. 2017થી દર વર્ષે તેમાંની નાગરિકતા છોડનારા લોકોની સંખ્યા ચિંતા વધારે એવી છે. નાગરિક છોડનારા લોકોની જે સંખ્યા છે એમાં 2017માં 1.33 લાખ, 2018માં 1.34 લાખ, 2019માં 1.44 લાખ, 2020માં 85,000 કોરોના હોવા છતાં પણ, અને 2021માં સપ્ટેમ્બર સુધીમાં 10 મહિનામાં 1,11,000 લોકોએ ભારત દેશ છોડી દીધો છે. આ દર્શાવે કે 2017માં 1,33,000 ભારતીયો અને 1,11,000 ભારતીયોએ 2021માં છોડી દીધો છે. એમાં ગુજરાતીઓ સૌથી વધારે છે. અને એ છોડવાના અનેક કારણો વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. એમાં એક સૌથી મોટું જે કારણ એ છે કે હવે ભારતમાં ધંધો રોજગાર કરવા માટેનો જે યોગ્ય સમય, યોગ્ય અનુકૂળ સમય, અનુકૂળ સંજોગો નથી મળી રહ્યા. એવું જે છોડીને જઈ રહ્યા છે એમનો મોટા ભાગનું એવું કહેવાનું છે. એમાં ગુજરાતમાં હેરાનગતિ વધી છે એવું પણ કહે છે ધંધાના કારણે. ગુજરાતના 3200 બિઝનેસમેન વિદેશમાં જવાની અત્યારે તૈયારીમાં છે. ગુજરાતમાંથી જ ખાલી 3200 બિઝનેસમેન. 3000નું વેઇટિંગ લિસ્ટ છે અને એ વેઇટિંગ લિસ્ટ 3 વર્ષનું છે. 3 વર્ષ સુધી આ 3000 લોકો છોડી દેવા માટે તૈયાર થયા છે. 3 વર્ષ પછી એમનો વારો આવશે. આવું 3200 લોકોનું, 3200 બિઝનેસમેન કે જેની સંપત્તિ ગુજરાતમાં, જેની સંપત્તિ 7 કરોડથી વધારે છે, એવા 3200 બિઝનેસમેન ગુજરાત છોડીને જવા માટે તૈયાર થયા છે. ગોલ્ડન વિઝા માટે એને એપ્લાય કર્યું છે ઇંગ્લેન્ડ અને અમેરિકામાં અને કેનેડામાં કેટલાક અંશે પણ. છતાં ગુજરાત સરકાર આ માટે ગંભીર નથી કે ગુજરાતીઓ શા માટે, સંપત્તિવાન ગુજરાતીઓ, કરોડપતિ ગુજરાતીઓ શા માટે ગુજરાત છોડી રહ્યા છે એનો સર્વે ગુજરાત સરકારે કર્યો નથી. ગુજરાત સરકારને પડી પણ નથી. એને માત્ર ને માત્ર રાજકીય સત્તા ટકી રહે એટલા માટે જ એમને રસ છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને. અમદાવાદના ભાજપના 6 ટોચના બિલ્ડરોના સંતાનો વિદેશમાં ભણે છે અત્યારે. ટોચના અમદાવાદના જે સૌથી ટોચના બિલ્ડરો છે એ તમામ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને એ 6 બિલ્ડરોના સંતાનો વિદેશમાં ભણી રહ્યા છે અને ભારતમાં પાછા આવવાના નથી. ગુજરાતમાં હવે અધિકારીઓ અને રાજનેતાઓ ઉદ્યોગોના કે જે ઠેકેદારો છે એ ઠેકાના 20થી 25% હિસ્સેદારી, ભાગીદારી માંગી રહ્યા છે. ભ્રષ્ટાચારનું નવું સ્વરૂપ ગુજરાતમાં શરૂ થયું છે. ભાગીદારી માંગે છે સીધી જ 10%થી લઈને 20%થી લઈને 25% સુધી. આવું મોટું પ્રમાણ, ભ્રષ્ટાચારનું પ્રમાણ વધી ગયું છે ગુજરાતમાં. ગુજરાતમાં ભ્રષ્ટાચાર હતો તે તો ભાગીદારી લઈને મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. અગાઉ જે ભ્રષ્ટાચાર હતો એ પૈસામાં અને સોનાની ઈંટો પૂરતો હતો. એક મુખ્ય પ્રધાન જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા એ સોનાની ઈંટ માંગતા હતા ભ્રષ્ટાચારમાં.
હવે ભાગીદારી માંગવામાં આવી રહી છે. અધિકારીઓ અને રાજકારણીઓની આવી ભ્રષ્ટ નીતિ અને કિન્નાખોરીના કારણે સારા ગુજરાતના સારા લોકો, શ્રીમંત લોકો ગુજરાત છોડી રહ્યા છે. આ છેલ્લા થોડા વર્ષોની જ વાત છે. ગુજરાતમાં સરકારની 4,000 નોકરીઓની જગ્યા માટે 4 લાખ અરજીઓ આવે છે. 4,000 જગ્યા માટે 4 લાખ બેકાર એ માજા મૂકી છે. એટલા માટે જે લોકો બેકાર યુવાનો છે પોતાની સંપત્તિ વેચીને એ પણ વિદેશ જઈ રહ્યા છે. અને સૌથી મોટી બાબત તો એ છે કે જે અનામત છે, અનામતના કારણે આ જે નોકરીઓમાં છે સવર્ણોને તક નથી મળતી એવો દાવો કરવામાં આવે છે. અને વિદેશમાં જનારાઓ મોટા ભાગના સવર્ણ છે, પછાત વર્ગના શ્રીમંત લોકો પણ છે. એની સાથે ગુજરાતમાં યુવાનો ધંધો કરવા માંગે છે, ધંધો એમને કરવો છે, પરંતુ અનુકૂળ વાતાવરણ નથી, બિલકુલ વાતાવરણ નથી નાના યુવાનોને સ્ટાર્ટઅપ માટે. ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્ટાર્ટઅપ માટે સૌથી મહત્વની વાત તો કરે છે, પરંતુ એવું થતું નથી. ભણવા માટે ગરીબો પણ, જે સામાન્ય લોકો છે એ પણ પોતાની જમીનો વેચીને, પોતાની મિલકતો વેચીને વિદેશ ભણવા માટે જઈ રહ્યા છે. અને કારણ કે એને ગુજરાતમાં તેનું ફ્યુચર જે સિક્યોર લાગતું નથી, વિદેશમાં ગયા પછી એને સિક્યોર, પોતાનું ફ્યુચર સિક્યોર લાગી રહ્યું છે. અને એના માતા પિતાઓને પણ એવું જ છે. લોકોને શાંતિથી જીવવું છે, પણ ગુજરાતમાં જે શ્રીમંત લોકો છે એને શાંતિથી જીવા દેવામાં આવતા નથી. અનેક રીતે પરેશાન કરવામાં આવે છે, વારંવાર દરોડા પાડવામાં આવી રહ્યા છે, નાક દબાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં કોઈ ભાવિ નથી એવું આ યુવાનો અને ઉદ્યોગપતિઓ હવે માનવા લાગ્યા છે. તેથી વિદેશ જઈ રહ્યા છે. અરજીઓનો ભરાવો વધી રહ્યો છે. અમેરિકા કરતાં કેનેડામાં સૌથી વધારે જાય છે, પરંતુ જે શ્રીમંત લોકો છે એ અમેરિકા અને ઇંગ્લેન્ડમાં સૌથી વધારે જઈ રહ્યા છે ગોલ્ડન વિઝા ઉપર. બિઝનેસ વિઝા જેને કહેવામાં આવે છે, એનું 3 વર્ષનું વેઇટિંગ લિસ્ટ છે. અમેરિકા અને ઇંગ્લેન્ડમાં પંજાબી અને ગુજરાતી બિઝનેસમેન સૌથી વધારે છે. આ ગોલ્ડન વિઝા એના માટે જવાબદાર છે. 20 લાખ પાઉન્ડનો જ્યારે આપવામાં આવે, રોકાણ કરવામાં આવે, ત્યારે એને વિઝા મળી શકે છે. અને એટલા માટે એને ત્યાં દેશનું નાગરિકત્વ પણ મળે છે અને દેશ છોડવો પડે છે, ગુજરાત છોડવું પડે છે. એને પસંદ નથી આવતું, ગુજરાત છોડવું કોઈને પણ પસંદ નથી હોતું, પરંતુ કમ અને તે લોકો જઈ રહ્યા છે. અને એ પણ મોદી રાજ પછી ગુજરાતમાં છોડતા શ્રીમંતો છે, ગુજરાત છોડી રહ્યા છે શ્રીમંતો. આ સૌથી મોટી આઘાતજનક બાબત છે. માધવ ગ્રુપ છે, એક ગુજરાતનું માધવ ગ્રુપ છે. એ ગ્રુપની 6 કંપનીઓ છે. એ કંપનીઓ પર જીએસટીના દરોડો પાડવામાં આવ્યા. છેલ્લા 4 મહિનાથી એમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. નીતિન પટેલને ગુજરાતના ટોચના 17 ઉદ્યોગપતિઓ આ મુદ્દા માટે મળવા માટે ગયા હતા. નીતિન પટેલને ફાઇનાન્સ મિનિસ્ટરને મળવા ગયા હતા. અને આ જે 17 ઉદ્યોગપતિઓ હતા એમની સંપત્તિ 10,000 કરોડ સુધીની સંપત્તિ ગુજરાતમાં છે. ગુજરાત બહાર પણ છે એટલી જ છે એમની. એવા ટોચના ઉદ્યોગપતિઓ મળવા ગયા હતા નીતિન પટેલને. અને નીતિન પટેલને કહ્યું હતું કે તમારી સરકાર પરેશાન કરી રહી છે. એક સામાન્ય જે 35 વર્ષનો ઉદ્યોગપતિ છે એના પર દરોડા પાડવામાં આવે છે, એનું નાક દબાવવામાં આવે છે. અને કરોડોનું બિલ કૌભાંડ, 134 કરોડનો આરોપ મૂકવામાં આવ્યો કે 134 કરોડનું બિલિંગ કૌભાંડ એણે કર્યું છે એવું એમ કરીને એના પર આરોપ મૂકવામાં આવ્યો. પરંતુ એના પુરાવા માંગવામાં આવ્યા તો પુરાવા આજ સુધી આપવામાં નથી આવ્યા આ વેપારીના, ઉદ્યોગપતિને. સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ છે. એની પ્રોપર્ટી સીઝ કરી દેવામાં આવી. વેપારીને પેપર તો ના આપ્યા સરકારે કે અધિકારીઓએ કે ભાઈ આ તમે જીએસટીની માંગણી કરી રહ્યા છો, જીએસટીની ચોરી થઈ છે, પણ એની પાછળ એના પુરાવા તો આપો. તમે દરોડામાં જે પુરાવા પકડેલા છે એ પુરાવા શું છે તો આપો. આજ સુધી નથી આપવામાં આવ્યા. આવું આ તો એક ઉદાહરણ આપી રહ્યું છે. આવા હજારો વેપારીઓ છે ગુજરાતમાં જેના નાક દબાવવામાં આવી રહ્યા છે, એની પર ખોટા દરોડો પાડવામાં આવી રહ્યા છે. હમણાં જ આપણે જોયું એક ટીવી ઉપર ને એક ન્યૂઝપેપર ઉપર પણ આ જ રીતે એનું નાક દબાવવામાં આવ્યું હતું અને દરોડા પાડવામાં આવ્યા હતા એમના ઉપર, આવકવેરાના દરોડા. વેપારીઓને પેપર ન આપ્યા, પ્રોપર્ટી સીઝ કરી દીધી, એની ફેક્ટરીઓ સીઝ કરી દેવામાં આવી, ફેક્ટરી સીઝ કરી દેવામાં આવી. જ્યારે આ 17 લોકો નીતિન પટેલને મળવા ગયા હતા, નીતિન પટેલે શું કહ્યું? એને કહો અમારી સમક્ષ હાજર થઈ જાય. ઉદ્યોગપતિઓએ એવું કહ્યું કે તમે 136 કરોડની ચોરી કહો છો તો એમાં ટેક્સ જે ભરવાનો થાય છે એ ટેક્સ અમે બધા ભેગા થઈને ભરી દઈશું. તમારે એ વ્યક્તિની શી જરૂર છે? પરંતુ સરકાર માનવા તૈયાર નથી. કેમ? કોની સૂચના હતી નીતિન પટેલને?
પબ્લિક કંપનીઓને બંધ નથી કરી શકાતી, કંપની બંધ કરી દેવામાં આવી. એક નહીં 5 કંપનીઓ બંધ કરી દેવામાં આવી, સૌરાષ્ટ્રની કંપનીઓ. ત્યાંના પ્રધાન, અત્યારના શિક્ષણ પ્રધાન પણ એના માટે જવાબદાર છે, વાઘાણી. આ કંપની ભાજપની સાથે નથી એટલા માટે એના પર દરોડો પાડવામાં આવ્યો, એનું નાક દબાવવામાં આવ્યું. એને આ 35 વર્ષના યુવાનને કહેવામાં આવ્યું કે તું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ જા, તો આ બધું જ અમે સમૂહસૂત્ર પાર પાડી દઈશું. જે રીતે અમૂલમાં નાક દબાવવામાં આવ્યું કોંગ્રેસના ધારાસભ્યનું, એ જ રીતે અહીંયા પણ એવું જ કરવામાં આવ્યું. શું કરવા માંગે છે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં? કેમ જઈ રહ્યા છે ઉદ્યોગપતિઓ ગુજરાત છોડીને? 10,000 કરોડની મિલકતો ધરાવતા 17 ઉદ્યોગપતિઓ ગાંધીનગર નીતિન પટેલને મળવા જાય છે. આ ઉદ્યોગપતિઓ એવા છે કે એમાં કેટલાકની તો 10,000 કરોડ રૂપિયાની સંપત્તિ છે. અને જીએસટીના દરોડા પાડો છો તમે. 12 કંપનીઓ છે આમની, પાંચ અલગ અલગ વ્યક્તિઓની 12 કંપનીઓ છે આવી. એમાં 50% આ કંપની સાથે જોડાયેલા 50% તો કંપનીઓ બંધ કરીને વિદેશ જવાની તૈયારી પણ કરી રહ્યા છે. શું કરવા માંગો છો તમે ગુજરાતમાં? આવા એક બે નહીં 3200 ઉદ્યોગપતિઓ લાઈન લગાવીને ઊભા છે. 3200 ઉદ્યોગપતિઓ. વાઇબ્રન્ટ કરવું છે તમારે, ગુજરાત વાઇબ્રન્ટ કરવા છે. વિદેશી કંપનીઓ અહીંયા આવીને રોકાણ કરીને અને અબજો રૂપિયા વિદેશી કંપનીઓ ગુજરાતમાંથી લઈ જાય, એ કરવું છે તમારે. અને ગુજરાતીઓને તમે પરેશાન કરી રહ્યા છો. નાગરિકતા ત્યાજીને 40% અરજીઓ અમેરિકાથી આવે છે, 40% અમેરિકાથી આવે છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને કેનેડા હોય છે, અને હવે ઇંગ્લેન્ડ પણ છે. સાઉથ ભારતના લોકો આઈટી ક્ષેત્રે જાય છે, H1 વિઝા ઉપર જાય છે, પરંતુ ગુજરાતના ગોલ્ડન વિઝા ઉપર મોટા ભાગના જઈ રહ્યા છે અને સ્ટુડન્ટ વિઝા ઉપર જઈ રહ્યા છે. અમેરિકા, ન્યૂજર્સી, ન્યુયોર્ક, બોસ્ટનમાં ગુજરાતી પ્રજા ઉભરાઈ રહી છે. આ શહેરો ગુજરાતી પ્રજાથી ભરાઈ ગયા છે. એટલાન્ટા, ફ્લોરિડા, ટેક્સાસ, કેલિફોર્નિયામાં ગુજરાતીઓ સૌથી વધારે 20 વર્ષથી ત્યાં ગયા છે. જ્યારથી નરેન્દ્ર મોદીનું શાસન ગુજરાતમાં આવ્યું ત્યારથી આ બધા જ દેશોમાં, આ બધા જ રાજ્યોમાં, આ બધા જ શહેરોમાં, અમેરિકાના શહેરોમાં 20 શહેરો આવા છે કે જ્યાં ગુજરાતીઓ મેક્સિમમ જઈ રહ્યા છે. કેમ? ગુજરાતીઓની વસ્તી ત્યાં વધી રહી છે અને એમાં મોટા ભાગના ત્યાં જઈને વેપાર અને ધંધા કરે છે. મોટા ભાગના ડેટા અનુસાર 2019માં સૌથી વધુ લોકોએ તેમની ભારતીય નાગરિકતા છોડી દીધી હતી. હવે રહીને પણ ડેટા આવ્યા છે. આ માટેના કારણો એવા આપવામાં આવે છે કે છોડી જાય છે. એમાં ભારતમાં ભય ફેલાઈ રહ્યો છે, વેપારીઓમાં, ઉદ્યોગપતિઓમાં નાક દબાવવામાં આવી રહ્યા છે. વિદેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે, એના બાળકોનું ભવિષ્ય સારું છે, ત્યાં બિઝનેસ સારો કરી શકે છે. સરકારની પરેશાની ત્યાં નથી, પણ ગુજરાત અને દેશમાં સરકારની પરેશાની વધી રહી છે. મોદીના રાજમાં આ થયું છે. આ માટે આનંદીબેન પટેલે ગુજરાતના જે લોકો હતા, ગુજરાતના એનઆરજી માટેની જે અપીલ કરી હતી આનંદીબેન પટેલે પ્રવાસી ભારતીય તરીકેની, એના જે ફાઇલ ફૂટેજીસ છે, ફાઇલ એમના શબ્દો છે, એ આપણે જોઈએ એમણે શું કહ્યું હતું. આનંદીબેને ભારતીય પ્રવાસી દિવસની શરૂઆત આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીએ શરૂ કરી હતી. આપણા ત્યાં દેશમાંથી અને ગુજરાતમાંથી અનેક ભાઈ બહેનો કોઈને કોઈ ધંધાર્થે યા અભ્યાસ કરવા માટે વિદેશોમાં જઈને વસ્યા, અને આ 3-4 પેઢીઓથી વિદેશોમાં વસતા હતા. અને એટલા માટે આ બધાઓનો એક સંયોગ, સમન્વય, એકબીજાની શેરિંગ થાય, નોલેજ શેરિંગ થાય, અને ભારતને પણ લોકો જુએ, માણે, એના માટે અટલ બિહારી વાજપેયીજીએ ભારતીય પ્રવાસી દિવસની શરૂઆત કરી હતી. સમયે ઘણા બધા રાજ્યોની અંદર આ થઈ, પરંતુ આનો મોકો નરેન્દ્રભાઈ મોદીએ ઉઠાવ્યો. 4 વર્ષ પહેલાં નરેન્દ્રભાઈએ દેશના વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહને પત્ર લખ્યો હતો કે 2015 9મી જાન્યુઆરીએ મહાત્મા ગાંધીને સાઉથ આફ્રિકામાંથી પાછા આવતા 100 વર્ષ થશે, અને એટલા માટે આ દિવસનો અવસર એ ગુજરાતને મળવો જોઈએ. અને એટલે 2015નો આ ભારતીય પ્રવાસી દિવસ એ ગુજરાતમાં ઉજવવા માટેનો નિર્ણય થયો. અને એક સારો વિચાર લઈને
આપણા એનઆરઆઈ એમના ત્યાં જાય, એકબીજાને મળે, નોલેજનું શેરિંગ કરે, એકબીજાને સહયોગ કરે અને કોને શું ગુજરાતમાં કરવું છે એ પણ આપણા ધ્યાન ઉપર જો મૂકવામાં આવશે તો એમને પણ આપણે મદદરૂપ થઈશું. તો આમ એકંદરે આખો એ કાર્યક્રમ કોઈ ચીલાચાલુ કાર્યક્રમ નથી, પરંતુ કંઈક આપણને પ્રાપ્ત થાય એ પ્રકારનો આ કાર્યક્રમ છે. એનર્જી માટે આનંદીબેને અપીલ તો કરી હતી, પરંતુ પછી શું થયું? 2016 પછી કોઈ ફરક નથી પડ્યો. ઉલટાના ગુજરાતીઓ ગુજરાત છોડીને જઈ રહ્યા છે. કોઈને પણ પોતાનું વતન છોડવું ગમતું નથી હોતું. શા માટે જઈ રહ્યા છે? ક્યાં ગયું તમારું વાઇબ્રન્ટ ગુજરાત? 1,10,000 કરોડ રૂપિયાના MOU કર્યા હતા, એ ક્યાં ગયા? શા માટે જઈ રહ્યા છે ઉદ્યોગપતિઓ બધા ગુજરાત છોડીને? 11 લાખ આ જે છેલ્લે જે MOU થયા છેલ્લા 19માં, એમાં 21 લાખ યુવાનોને રોજગારી આપવાની વાત હતી. કેટલા લોકોને રોજગારી મળી? શા માટે દેશ છોડીને જઈ રહ્યા છે બધા? વિકાસના નામે ગુજરાતનો વિનાશ કરી રહ્યા છો તમે. નોટબંધી, GST, ઓસ્ટ્રેલિયન NOCની સર્વે હતો કે દેશમાં 3,000 બિઝનેસમેન દર મહિને દેશ છોડીને જઈ રહ્યા છે. નોટબંધી અને GSTમાં ઉદ્યોગપતિઓને પરેશાન કરી રહ્યા છો તમે, દરોડા પાડીને, નાક દબાવીને. જે તમારી સાથે, જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જે ઉદ્યોગપતિઓ જોડાતા નથી એનું નાક દબાવવામાં આવે છે. અને જે ચોર લોકો છે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે ભલે જોડાયેલા હોય તો પણ એને બચાવી લેવામાં આવે છે. કેમ? શાના માટે? શું કરી રહ્યા છો તમે ગુજરાતમાં? 2020માં 8,200 કરોડપતિઓ જતા રહ્યા હતા વિદેશમાં. 8,200 2020માં જતા રહ્યા છે ભારતમાંથી. એપ્રિલ 2020માં 3,700 લોકોએ દેશ છોડી દીધો હતો. સરકારની ટ્રાન્સપરન્સી ન હતી અને ઘર વેચીને વિદેશ લોકો જઈ રહ્યા છે. પોતાના ઘર બાર તમામ સંપત્તિ વેચી દે છે અહીંયા ગુજરાતમાં અને ભારતમાં, અને દેશ છોડીને જતા રહે છે. વિદેશમાં ધન આ રીતે જઈ રહ્યું છે. જે શ્રીમંત લોકો છે જઈ રહ્યા છે. રોજગારી કોણ આપશે ગુજરાતમાં? પછી આ શ્રીમંત લોકો ગયા પછી, એના ઉદ્યોગો બંધ થઈ ગયા પછી શું થશે? એક વિદ્યાર્થી અભ્યાસ કરવા માટે જ્યારે વિદેશ જાય છે ત્યારે એને એક વર્ષમાં ઓછામાં ઓછું 6 થી 7 લાખ રૂપિયાની ફી ભરવી પડે છે, જર્મનીને બાદ કરતા. જર્મનીમાં ફ્રી શિક્ષણ છે, પરંતુ બીજા દેશમાં જ્યારે ભણવા જાય છે ત્યારે 6 થી 7 લાખ રૂપિયા વર્ષે ફી ભરવી પડે છે. શિક્ષણ અને આર્થિક ધોરણો, ડોક્ટર, એન્જિનિયર, બુદ્ધિધન, તબીબો ગુજરાત છોડીને જઈ રહ્યા છે. શા માટે જઈ રહ્યા છે? ગુજરાતની વિશ્વસનીયતા ઘટી છે, તેથી ગુજરાત દેશ છોડીને જઈ રહ્યા છે. આ બધા વિશ્વસનીયતા ઘટી છે સરકારની, વિજય રૂપાણીની, નરેન્દ્ર મોદીની, આનંદીબેન પટેલની અને ભૂપેન્દ્ર પટેલ. જો આમાં સ્થિતિ નહીં સુધારે તો એમની પણ વિશ્વસનીયતા તળિયે જઈને રહેશે. 2 કરોડ લોકોને રોજગારી આપવાની વચન આપેલા હતા દર વર્ષે નરેન્દ્ર મોદીએ. શું થયું? કશું જ નથી કર્યું. અચ્છે દિનના વાયદાઓ કર્યા હતા. ખેડૂતોની આવક 2 ગણી કરવાની હતી. GSTની બીજી ક્રાંતિ કહેવામાં આવી હતી, પરંતુ ક્રાંતિ નહીં. આ GSTમાં 700 સુધારાઓ કરવા પડ્યા છે. 700 સુધારા એક જ કાયદામાં. 700 સુધારા કેમ કરવા પડ્યા છે? આ બિઝનેસમેનને જરા કંઈ પસંદ નથી. દેશને સાચું કારણ આપીને દેશ છોડનારાઓ જે જઈ રહ્યા છે, દેશને સાચું કારણ આપે તો એમાં ઘણા બધા ફાયદાઓ થઈ શકે છે. એટલા માટે એ હોવું જરૂરી છે કે પ્રજાને કારણ બતાવીને જાય. આ અંગે વિદેશ સાથે સારી રીતે જોડાયેલા મનહર પટેલ એ શું કહે છે એ આપણે સાંભળીએ, કે લોકોને અપીલ કરે છે કે તમે જે સાચું કારણ આપીને, ગુજરાતના લોકોને સાચું કારણ આપીને પછી તમે જાઓ. આપણે સાંભળીએ. છેલ્લા 5 વર્ષની અંદર 6 લાખ નાગરિકોએ ભારતની નાગરિકતા છોડી. આપણા સૌ માટે ચિંતાનો વિષય છે. ભારતીય જનતા પાર્ટીને સરકાર માટે આ ચિંતાનો વિષય ન હોય. સરકાર વિચારે અને સરકાર સ્વીકારે કે અમે દેશના નાગરિકોનો વિશ્વાસ સંપાદન કરવા માટે સંપૂર્ણ નિષ્ફળ ગયા છીએ. વચનો જે આપ્યા હતા એ વચનોમાં ફૂલફિલ કરવા માટેની માનસિકતા પહેલેથી ન હોય એવો દેખાવ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. જે દેશની અંદર જાસૂસી થાય, પ્રાઇવેસી છીનવાય, જે દેશની સરકાર દેશની સંપત્તિ વેચે, દેશને દિવાળીઓ બનાવે,
દેશની સરકારી કંપનીઓ બંધ કરે, તાળા મારે, મને એવું કહેશો કે વિદેશી નાગરિકો આ વસ્તુ જોઈ અને ભારતની અંદર કે ગુજરાતમાં તમે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ કરો અને આકર્ષણ કરો વિદેશી ભૂમિ ઉપર જઈને રોડ શો કરવામાં? તમારી વાસ્તવિકતા તમે છુપાવી નહીં શકો. આ દેશના નાગરિકો તમને ઓળખી ગયા છે અને આવડી મોટી સંખ્યામાં દર વર્ષે લાખ કરતા વધુ લોકો દેશ છોડે છે, દેશનું નાગરિકત્વ છોડે છે. સમગ્ર દેશના લોકો ચિંતિત છે. સરકાર વિચારે અને સરકાર સ્વીકારે કે અમે દેશના નાગરિકોનો વિશ્વાસ સંપાદન કરવા માટે સંપૂર્ણ નિષ્ફળ ગયા છીએ. વચનો જે આપ્યા હતા એ વચનોમાં ફૂલફિલ કરવા માટેની માનસિકતા પહેલેથી ન હોય એવો દેખાવ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. જે દેશની અંદર જાસૂસી થાય, પ્રાઇવેસી છીનવાય, જે દેશની સરકાર દેશની સંપત્તિ વેચે, દેશને દિવાળીઓ બનાવે, દેશની સરકારી કંપનીઓ બંધ કરે, તાળા મારે, મને એવું કહેશો કે વિદેશી નાગરિકો આ વસ્તુ જોઈ અને ભારતની અંદર કે ગુજરાતમાં તમે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ કરો અને આકર્ષણ કરો વિદેશી ભૂમિ ઉપર જઈને રોડ શો કરવામાં? તમારી વાસ્તવિકતા તમે છુપાવી નહીં શકો. આ દેશના નાગરિકો તમને ઓળખી ગયા છે અને આવડી મોટી સંખ્યામાં દર વર્ષે લાખ કરતા વધુ લોકો દેશ છોડે છે, દેશનું નાગરિકત્વ છોડે છે. સમગ્ર દેશના લોકો ચિંતિત છે, પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે એમાં બેઠેલા લોકો, સત્તામાં બેઠેલા લોકો કોઈ ચિંતા કરતા નથી. આ તકે સરકારને અમારે કોઈ ચેતવણી આપી નથી. સરકાર જાણીબૂજીને ઈરાદાપૂર્વક કરેલા કાર્યોનું આ ફલશ્રુતિનું પરિણામ છે. પણ નાગરિકો, મારા દેશના ભાઈઓ અને બહેનો, એ પણ સમજે કે આ દેશ છોડતાની સાથે કયા કારણોસર આપ દેશ છોડો છો એ તો કમસે કમ આ દેશના સત્તાધીશોને જણાવતા જાઓ. એનઆરજી સાથે સારી રીતે જોડાયેલા અને વર્ષોના સંબંધો ધરાવતા મનહર પટેલ કહે છે કે તમે ગુજરાત છોડો છો એના રાજકીય કારણો અને આર્થિક કારણો છે, છોડીને જાઓ છો, જવાનો તમને અધિકાર છે, પરંતુ તમે શા માટે જઈ રહ્યા છો ગુજરાત છોડીને એના સાચા કારણો જણાવીને પછી જાઓ તમે, જેથી કરીને અહીંના જે નીતિ ઘડનારાઓ છે, અધિકારીઓથી લઈને રાજનેતાઓ, એને ખબર પડે કે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે, ગુજરાતમાં શું કરવું જોઈએ આર્થિક પ્રગતિ માટે. એમની મુખ્ય વાત એ હતી. મોટાભાગના ભારતીયો અન્ય દેશના પાસપોર્ટનો ઉપયોગ કરીને મળતા વિશેષાધિકારોને કારણે આમ કરી રહ્યા છે. વિશ્વ પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર પાસપોર્ટ પાવર રેન્કમાં ભારત 70મા નંબર ઉપર છે. 70મા નંબર ઉપર. કોઈ ભરોસો નથી વિદેશમાં ભારતીય પાસપોર્ટ ઇન્ડેક્સ રેન્કિંગ જેટલું ઊંચું હશે એનાથી ઘણા દેશોમાં વિઝા મુક્ત મુસાફરી કરવાની વધુ સારી તક મળી શકે છે. નાગરિકતા દેશના લોકોએ 2020માં 6,750 અમેરિકામાં વસેલા હતા. 30 વર્ષમાં લગભગ 2 કરોડ ભારતીયો વિદેશમાં સ્થાયી થયા છે. 30 વર્ષમાં 2 કરોડ. એટલે માત્ર મોદીના સમયમાં ગયા છે એવું નથી, પણ એ પહેલાં પણ ગયા છે અને ત્યાં જઈને તેઓ ગુજરાતી બની જાય છે, મહાજાતિ ગુજરાતી તરીકે ઓળખાવા લાગે છે. વિદેશમાં ગુજરાતીઓની વસ્તી વધી રહી છે. 190 દેશોમાંથી 129માં ગુજરાતી પ્રજા છે. વિદેશથી 3 કરોડ ભારતીયો, 1 કરોડ ગુજરાતી છે. 3 કરોડ ભારતીયોમાંથી 1 કરોડ ગુજરાતી છે. ભારતીયોમાં 33% ગુજરાતની પ્રજા છે. વિદેશમાં વસ્તી 33%, જે વિદેશમાં ભારતીયો વસે છે એમાં 33% છે. મોદીના રાજ પછી ગુજરાત છોડતા શ્રીમંતો ગુજરાત છોડી રહ્યા છે. શ્રીમંતો લોકોની સંખ્યામાં 150%નો વધારો રહ્યો છે મોદીના આગમન પછી. 2017 સુધીમાં ભારતમાંથી વિદેશમાં સ્થળાંતર કરનારા લોકોની સંખ્યામાં 150%નો વધારો થયો છે. રાષ્ટ્રપ્રેમ નહીં પણ વિદેશ પ્રેમ મહત્વનો બની ગયો છે. હવે રાષ્ટ્રપ્રેમની વાતો કરે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, RSSના નેતાઓ, પરંતુ કેમ છોડી રહ્યા છે બધા આ દેશ બાંધવો, દેશ પ્રેમી લોકો દેશને કેમ છોડી રહ્યા છે? એ તો જરા વિચારો. તમારી સંકુચિત વિચારધારાના કારણે, મૂડીવાદી વિચારધારાના કારણે ભારતીય મૂળના લગભગ 2 કરોડ એટલે કે 20 મિલિયન લોકો 2020 સુધીમાં વિદેશમાં વસવાટ કરી રહ્યા હતા. છેલ્લા 30 વર્ષમાં સમગ્ર વિશ્વમાં પોતાનો પ્યારો દેશ છોડનારા લોકો, ભારતના લોકો પ્રથમ આવી રહ્યા છે. સ્થળાંતર કરનારા દેશોની યાદીમાં વિશ્વમાં સૌ પ્રથમ ક્રમ ધરાવતો ભારત હવે બની જશે. 1990માં ભારતીય મૂળના લગભગ 70 લાખ લોકો વિદેશમાં
સ્થાયી થયા હતા આ વર્ષમાં. 17 મિલિયન સુધી એ આંકડો 2017માં પહોંચી ગયો હતો. વિદેશમાં ગુજરાતીઓ જે છે એમાં ભારતમાં લગભગ 6% ગુજરાતીઓ છે, વસ્તી ગુજરાતની વસ્તી છે. અમેરિકામાં ભારતીયોમાં 20% ગુજરાતી છે. અમેરિકામાં 10 લાખ ગુજરાતીઓ વસે છે. વિદેશી ગુજરાતી પૈસા ઓછા મોકલે છે. વિદેશથી ગુજરાતીઓ છે ગુજરાતમાં પૈસા બહુ ઓછા મોકલે છે. મોદીના રાજ પછી ગુજરાતના શ્રીમંતો ગુજરાત છોડી રહ્યા છે. 30 વર્ષમાં વિદેશમાં સ્થાયી થનારા ભારતીયોના મૂળના લોકોની સંખ્યામાં 133% વધારો થયો છે 30 વર્ષમાં. એમાં છેલ્લા થોડા વર્ષોમાં તો એ જે ટકાવારી છે એકદમ વધી ગઈ છે. ગુજરાતમાં દર વર્ષે 1.20 લાખ રાજનેતાઓ ચૂંટાય છે. 1.20 લાખ દર વર્ષે ચૂંટાય છે, પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી. તેઓ પણ પોતાના સંતાનોને વિદેશ મોકલી રહ્યા છે. શા માટે? ભાજપના 50% નેતાઓના સંતાનો વિદેશ ભણ્યા છે. 50% નેતાઓ વિદેશ ભણ્યા છે અથવા તો વિદેશ ભણી રહ્યા છે અથવા વિદેશ રહે છે અત્યારે. તેમનામાં રાષ્ટ્રપ્રેમ નથી. ક્યાં છે રાષ્ટ્રપ્રેમ ભાજપનો? રાષ્ટ્રપ્રેમ હોય તો એક પણ સંતાનને વિદેશમાં ન મોકલે. સંપત્તિ વેચીને આ રાજનેતાઓ વિદેશમાં કેમ જઈ રહ્યા છે? અમદાવાદના 6 બિલ્ડરો, જે ટોચના 6 બિલ્ડરો છે, એમના એ જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, એમના સંતાનો વિદેશ છે. કેમ વિદેશમાં મોકલી દેવામાં આવે છે? શ્રીમંતોની આવક વધી છે, નો ડાઉટ, પરંતુ દેશ કેમ છોડી રહ્યા છે? 2011માં 6.37 લાખ કારીગરો વિદેશ સ્થાયી થયા હતા. જે આંકડો 2017માં ઘટીને, એટલે કે નરેન્દ્ર મોદીનું શાસન આવ્યા પછી એ ઘટીને 3.91 લાખ સુધી જ થઈ ગયો, એટલે કે 4 લાખની આસપાસ. કે જે 6.5 લાખ રહેતા હતા એ 3.5 લાખ થઈ ગયા છે. 50%, 40થી 50%નો ઘટાડો થયો હતો. કેમ? નરેન્દ્ર મોદીની આવતાની સાથે જ આ થયો. 2017માં, 2020માં એ ઘટાડો હજુ પણ ચાલુ છે. એનો સીધો મતલબ એ છે કે મોદીની મૂડીવાદી સરકાર આવી ત્યાંથી કારીગરો વિદેશ જઈ રહ્યા નથી, પણ શ્રીમંતો વિદેશ જઈ રહ્યા છે. ભણેલા અને હોશિયાર લોકો દેશ છોડી રહ્યા છે. સામાન્ય રીતે આર્થિક નેતાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્થળાંતર થાય છે, પરંતુ અહીં તો એ પ્રમાણ એકદમ વધી ગયું છે. સ્થાનિક રોજગારી ભ્રમણમાં શ્રમની ઓછી માંગણી હોવાના કારણે નોકરી મેળવતા લોકોમાં આંતરરાષ્ટ્રીય સ્થળાંતર વધી રહ્યું છે. ભારતમાં કુશળ અને બિનકુશળ કામદારો સૌથી વધુ સ્થળાંતર કર્યું હતું અગાઉ, પરંતુ હવે એ અટકી ગયું છે. ઇકોનોમિક ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે કતારમાં રહેતા ભારતીય મૂળના લોકોની સંખ્યામાં 82,000% વધારો થયો હતો. 82,000% વધારો જોવા મળ્યો છે. અગાઉ 2,738 લોકો રહેતા હતા કતારમાં, તે 2017માં વધીને 22 લાખ સુધી પહોંચી ગયો છે. 22 લાખ સુધી. 82,000% કતારમાં વધારો થયો છે. શા માટે છોડી રહ્યા છે ભારતના લોકો કતાર જઈ રહ્યા છે? મૂડીરોકાણ માટે. 2021માં એ 25 લાખથી પણ વધારે હોઈ શકે છે. 2025માં શરમ આવવી જોઈએ નરેન્દ્ર મોદીની આર્થિક નીતિ સામે. દેશના લોકોને, ભારતીય જનતા પાર્ટીએ આ પુનર્વિચારણા કરવાની જરૂર છે કે શા માટે વિદેશમાં જઈ રહ્યા છે શ્રીમંત લોકો. 1990થી 2017 સુધીમાં ભારતીય મૂળના લોકોની સંખ્યા ઓમાનમાં 688% વધારો થયો છે. યુનાઇટેડ અમીરાતમાં પણ એટલો જ વધારો થયો છે. સ્વીડન, નેધરલેન્ડ, નોર્વેમાં પણ ભારતીયોની સંખ્યામાં 42થી 56% વધારો થયો છે. સસ્તું શિક્ષણ તથા નોકરીની વધુ તકોના કારણે વિદ્યાર્થીઓ તથા નોકરી ઈચ્છતા લોકો ભારત છોડી રહ્યા છે, ગુજરાત છોડી રહ્યા છે. જર્મનીમાં શિક્ષણ મફત મળતું હોવાથી જર્મની જઈ રહ્યા છે. ગુજરાતમાંથી દર વર્ષે જુદા જુદા સ્થળેથી ફરવા જતા લોકોમાંથી 30% લોકો સુરતના હોય છે. ફરવા જનારા સુરતના લોકો વધારે હોય છે ગુજરાતમાંથી, અને 15% અમદાવાદના હોય છે. બાકીના જે છે 55% ગુજરાતના બીજા પ્રદેશોમાંથી જાય છે. વિદેશમાં અભ્યાસ કરતા 50 દેશોમાં અભ્યાસ કરવા માટે, વિદેશમાં જે અભ્યાસ કરવા માટે જાય છે ગુજરાતના લોકો, એમાંથી 50% 50 દેશોમાં અભ્યાસ કરવા જાય છે, અલગ અલગ 50 દેશોમાં. એમાં 80% તો ત્યાં જ રહી જાય છે. આ જે વિદેશ જાય છે એમાંથી 51% અમેરિકા પસંદ કરે છે, 51% તો અમેરિકા પસંદ કરે છે, બાકીના કેનેડા પસંદ કરે છે. 80% લોકો તો આ બે દેશને વધારે પસંદ કરે છે. 2005માં વિદેશ જનારા વિદ્યાર્થીઓ 1.46 લાખ હતા. મોદી આવતા તે સંખ્યા વધીને 1.90 લાખ થઈ ગઈ છે, અને હવે એ 2 લાખથી પણ વધારે થઈ ગયું છે. અને મોટાભાગના જે અભ્યાસ માટે જાય છે એમાં
કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્રથી વધારે જાય છે, ગુજરાત કરતાં પણ વધારે. પરંતુ જે ગુજરાતનો ક્રીમ વસ્તી છે ગુજરાતની, એ વેપારીઓ, ઉદ્યોગપતિઓ વિદેશ જઈ રહ્યા છે. 5 વર્ષમાં 1.77 લાખ સ્ટુડન્ટ અને 1.98 લાખ લોકો રોજગારી માટે વિદેશ ગયા હતા. 5 વર્ષમાં ગયા છે. આ વિદેશ ભારતીય જનતા પાર્ટીના નિષ્ફળ આર્થિક નીતિ છે. એના માટે આ જવાબદાર છે ભારતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્ર મોદી. એના માટે સૌથી વધારે જવાબદાર છે. અરુણ જેટલી એટલા જ જવાબદાર છે. ગુજરાતમાંથી સૌથી વધુ 2018માં 41,000 અને 2019માં 48,000 ગુજરાતીઓ વિદેશ ગયા હતા. 2021ના માર્ચ સુધીમાં 5 વર્ષમાં ગુજરાતમાંથી 1.99 લાખ વેપારીઓ કે નોકરી માટે વિદેશ જતા રહ્યા હતા. 2021ના માર્ચ સુધીના 5 વર્ષમાં 2 લાખ વેપારીઓ અથવા નોકરી ઈચ્છતા લોકો વિદેશ જતા રહ્યા હતા. અને અભ્યાસ માટે જે ગયા હોય એવા 5 વર્ષમાં 1.90 લાખની આસપાસ હતા, જેમાંથી મોટાભાગના વિદેશ રહી ગયા છે. બધા મળીને 5 વર્ષમાં 4 લાખ ગુજરાતીઓ વિદેશ જતા રહ્યા છે 5 વર્ષમાં. અને એ રફતાર હવે વધી ગઈ છે અને હવે દર વર્ષે 1.25 લાખ ગુજરાતીઓ વિદેશ જઈ રહ્યા છે દર વર્ષે. 2001થી ગુજરાતમાં મોદી આવ્યા ત્યારથી આજ સુધીમાં 2021 સુધીમાં 60 લાખ ગુજરાતીઓ વિદેશ જતા રહ્યા છે. 60 લાખ વિદેશ ગયા છે. એમાંથી ઘણા પરત આવ્યા છે અને મોટાભાગના ત્યાં જ રોકાઈ ગયા છે. મોદી વડાપ્રધાન થયા ત્યારથી છેલ્લા 7 વર્ષમાં ગુજરાતમાંથી અભ્યાસ અને રોજગાર અને વિદેશમાં મૂડીરોકાણ માટે હિજરત કરી જનારાઓની સંખ્યા સતત વધી રહી છે. પહેલા 5 વર્ષમાં 1.77 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે ગયા હતા અને લગભગ 2 લાખ જેટલા અમેરિકા, કેનેડા, લંડન, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં ગયા હતા. 2020માં સૌથી ઓછા લોકો વિદેશ ગયા હતા કોરોનાના કારણે. 21માં 16થી 2021ના છેલ્લા 5 વર્ષમાં આંકડા અનુસાર ગુજરાતમાંથી વર્ષમાં 2016માં 24,000, 2017માં 33,000, 2018માં 41,000, 2019માં 48,000 અને 2020માં 23,000 કોરોનાના કારણે. અને 21માં તો આ 51,000થી પણ વધારે હોવાની શક્યતાઓ બતાવવામાં આવી રહી છે. 51,000થી પણ વધારે. 2021ની શરૂઆતમાં 2 મહિનામાં 6,000ની આસપાસ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકા, કેનેડા, લંડન સહિતના વિદેશમાં ગયા હતા. 25% જેટલો એમાં વધારો થયો છે. 25% વધારો થયો છે. શા માટે આવું થઈ રહ્યું છે? કોઈને વિદેશ જવું ગમતું નથી જ્યાં સુધી ગુજરાતમાં એની ફેસિલિટી મળતી હોય, એની તકો મળતી હોય, પૂરતી તકો મળતી હોય અને પરેશાની ન થતી હોય, કરપ્શન ન થતું હોય અને રાજકીય કિન્નાખોરી રાખવામાં ન આવતી હોય ત્યાં સુધી એક પણને વિદેશ નથી જવું. એક પણને નહીં. સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપો, વિદેશ શા માટે જાય? સારી સવલતો આપો, કિન્નાખોરી ન રાખો તો કોઈને વિદેશ નથી જવું. અહીંયા પણ એને ધંધો કરવો છે, અહીંયા પણ રોકાણ કરવું છે એમને. આ માટે મુખ્ય કારણમાં જે કેટલા ઘણા બધા કારણો આના માટેના છે. વિશ્વભરમાં રાજકારણ, વેપાર, ઉદ્યોગથી લઈને કળા સંસ્કૃતિમાં ગુજરાતના લોકો કેટલા બધા આગળ છે, ડંકો વાગે છે. આપણે વિદેશમાં કયા પ્રકારના એનઆરઆઈ રહે છે એનો એક અહેવાલ સાંભળીએ. ગુજરાતના 3 ગામ એવા છે કે જે અત્યંત સમૃદ્ધ છે. આ 3 ગામ પાસે રોકડા 8 થી 10,000 કરોડ બેંકમાં પડેલા છે તો બીજી સંપત્તિ એના કરતાં પણ વધુ માનવામાં આવે છે. આમ આ ગામો કેમ સમૃદ્ધ થયા છે તે પણ જાણવા જેવું છે. આણંદના ધર્મજ ગામના વિદેશમાં વસતા 3,120 પટેલ કુટુંબો અહીં વર્ષોથી પૈસા મોકલતા રહ્યા છે. 1,700 કુટુંબો બ્રિટનમાં છે તો 300 કુટુંબો અમેરિકા, 160 ન્યુઝીલેન્ડ, 200 કેનેડા અને ત્યારબાદ 60 કુટુંબો ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરે છે. ત્યારબાદ જાવા, રંગૂન, સિંગાપુર, ફિઝી, એડન, કેન્યા, યુગાન્ડા, અમેરિકા, બ્રિટિશ વગેરે દેશોમાં જઈ અને પણ વસેલા છે. મોરારજી દેસાઈની સરકારમાં દેશના નાણાપ્રધાન અને ત્યારબાદ ગૃહપ્રધાન ડોક્ટર H.M. પટેલ અને NDDBના અધ્યક્ષ ડોક્ટર અમૃતાબેન પટેલ આજ ગામના વતની છે. ગામની પોતાની ધર્મજ પીપલ બેંક છે અને ધર્મજમાં 13 બેંકો પણ આવેલી છે. પંચાયત પાસે ₹1.5 કરોડની ફિક્સ ડિપોઝિટ છે અને તેના વ્યાજમાંથી જ ગામનો વહીવટ પણ ચાલે છે.
ગામના 90,000 લોકોની ડિજિટલ વંશાવલી પણ અહીંયા તૈયાર થયેલી છે. તો 1895માં દરિયો ખેડી 7 સમંદર પાર પણ પહોંચ્યા હતા. જોઈતારામ કાશીરામ પટેલ પહેલા વિદેશ ગયા હતા અને યુગાન્ડામાં મબાલે ખાતે પણ તેઓ ગયા હતા. 1910માં માન્ચેસ્ટર જનાર પ્રભુદાસ પટેલ હતા અને 1911માં એડન ખાતે ગોવિંદ પટેલ તમાકુનો વેપાર પણ શરૂ કર્યો હતો. વિદેશોમાં મોટા ભાગે હોટેલો, સ્ટોર્સ ધરાવતા 3 પેઢીથી પણ અહીં લોકો વસવાટ કરી રહ્યા છે. યુગાન્ડાની 1968માં પણ ઇંગ્લેન્ડમાં જવું પડ્યું હતું. હવે વાત કરીએ કચ્છની, તો કચ્છના માધાપર ગુજરાતનું બીજું સમૃદ્ધ ગામ છે. કચ્છ જિલ્લામાં આવેલું 40,000ની વસ્તી ધરાવતું માધાપર ગામમાં 15 બેંક આવેલી છે અને જ્યાં આગળ રૂપિયા 2,200થી લઈ અને 5,000 કરોડની બેંકમાં બંધી મુદ્દતની થાપણો પણ પડેલી છે. એશિયાનું પૈસાદાર ગામ ગણાય છે. તો ભારતમાં આટલી બેંકો ધરાવતું ગુજરાતનું આ એકમાત્ર જ ગામ છે. એશિયાનું સૌથી ધનવાન ગામ છે અને એનઆરઆઈ કરોડો રૂપિયા ડિપોઝિટ પણ કરાવે છે. ગામનું જીડીપી પણ રૂપિયા 7,20,000ની ઉપર છે. તો 5,000થી પણ વધુ લોકો વિદેશમાં વસવાટ કરે છે, જેમાં મુખ્યત્વે મધ્ય આફ્રિકામાં બાંધકામનો ધંધામાં ગુજરાતીઓનું પ્રભુત્વ રહેલું છે. યુકે, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં પણ અસંખ્ય ગુજરાતીઓ અહીં વસવાટ કરે છે. કચ્છનું બીજું સમૃદ્ધ ગામ છે બળદિયા. ભુજથી 20 કિલોમીટરના અંતરે આવેલા બળદિયા ગામ પણ વધુ પૈસાદાર ગામ છે. તો 8,000ની વસ્તી ધરાવતા બળદિયા ગામમાં રૂપિયા 1,213 કરોડની બેંકમાં બંધી મુદ્દતની થાપણો છે. દરેક માથા દીઠ થાપણ પણ રૂપિયા 15 લાખ છે. તો વિદેશમાં રહેતી બીજી કે ત્રીજી પેઢી ગામ સાથે નજીક આવે તે માટેના કાર્યક્રમો કરે છે. ત્યારબાદ હરિજત કેમ્પ. કચ્છ, ચરોતર, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પાટીદારો વિદેશ હિજરત કરી રહ્યા છે. તો તેના ગામડાઓમાં પણ બિન પટેલ વસ્તીનો વિકાસ દર પણ પ્રતિ 10 વર્ષે 25% સામે આવી રહ્યો છે. પટેલો પણ 15% વિકાસ દરે છે. તો તેથી વિદેશ કે ગુજરાત કે ભાજપના શહેરો પણ હિજરત વધી રહી ગઈ છે. તો આ વિસ્તારોમાં પણ પાટીદારોની વસ્તી ઘટી રહી છે. તો 19મી સદીના પ્રારંભે શરૂ થયેલી હિજરત 21મી સદી સુધી પણ ચાલી છે. તેથી પાટીદારો માટે આર્થિક રીતે ટકી રહેવું મુશ્કેલ છે. તો તેમાં છેલ્લા 20 વર્ષથી ગામડાઓમાં પાટીદારો વધારે માત્રામાં હિજરત કરી અને દેશ અને દુનિયામાં જઈ અને વસવાટ કરી રહ્યા છે. ગુજરાતમાં 58 લાખ ખેડૂતો છે, જેમાં 1 હેક્ટર જમીન હોય તેવા 22 લાખ ખેતર છે. તો એનું પૂરું ટૂંકી ખેતીથી શરૂ થતું નથી અને તેથી ખેડૂતો હવે હિજરત કરે છે અને જેમાં પાટીદારોની સંખ્યા 50% છે. બ્યુરો રિપોર્ટ, કે ન્યૂઝ, અમદાવાદ. ભારતની જે કુલ વસ્તી છે એના લગભગ 6% ગુજરાતીઓ છે, પરંતુ વિદેશમાં અમેરિકાના જે કુલ ભારતીયો છે એમાં 20% ગુજરાતીઓ છે. 20% ગુજરાતીઓ છે. અમેરિકામાં 9.5 લાખથી 10 લાખ સુધીના ગુજરાતીઓ વસે છે, અમેરિકામાં જ ખાલી. અમેરિકામાં છેલ્લા 10 વર્ષમાં ગુજરાતી બોલનારા લોકોની સંખ્યામાં 26%થી પણ વધારો થયો છે. 26%થી પણ ઘણો વધારો થયો છે. અમેરિકામાં સૌથી વધુ બોલાતી ભારતીય ભાષાઓમાં બીજા ક્રમે ગુજરાતી છે, પહેલા ક્રમે હિન્દી ભાષી અને પંજાબી ભાષી છે. આ અંગે નરેન્દ્ર મોદીએ વિદેશના નાગરિકો માટે શું વાત કરી હતી એ એક ફાઇલ એમની વાત સાંભળી અગાઉ જે કહ્યું હતું એ. आपकी प्रेरणा कई प्रकार की है, आपके उद्देश्य अनेक है, आपके मार्ग भिन्न भिन्न है, हर किसी मंजिल भी अलग है, लेकिन हम सबके भीतर एक ही भाव विश्व है और वो भाव जगत है भारतीयता. प्रवासी भारतीय जहां रहे उस धरती को उन्होंने कर्मभूमि माना और जहां से आए उसे मर्म भूमि माना. आज आप उस कर्म भूमि की सफलताओं को उसकी गठरी बांध करके उस मर्म भूमि में पधारे हैं. નરેન્દ્ર મોદીએ ઘણા સારા કામો કર્યા છે.
નો ડાઉટ ઘણા બધા સારા કામો કરે, ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં, રોડ, રસ્તા, રેલવેમાં સારા કામ કર્યા છે નરેન્દ્ર મોદીએ. બીજા પણ કેટલાક એવા કામો છે કે જે સારા કામ કરે છે. ખાસ કરીને વાઇબ્રન્ટ ગુજરાતમાં જે વિદેશીઓને બોલાવવામાં આવી રહ્યા છે એને આખા વિશ્વમાં એક સારું કામ ગણવામાં પ્રચાર કરવામાં આવે છે. પરંતુ એ વાઇબ્રન્ટ ગુજરાતમાં જે પ્રોમિસીસ અત્યાર સુધીમાં આપવામાં આવ્યા છે એ ગુજરાતમાં 1.10 લાખ કરોડ રૂપિયાના 1.10 લાખ MOU 1.10 લાખ MOU એટલે કે 1.10 લાખ ઉદ્યોગો સ્થપાવવા માટેના કરારો થયેલા હતા. કેટલા સ્થપાયા એમાંથી? માત્ર ને માત્ર 13% સક્સેસ રેશિયો છે. માત્ર 13%. અને આ 2019માં 21 લાખ લોકોને નોકરી આપવાનું જાહેરાત કરી હતી વિજય રૂપાણીએ. કેટલી નોકરી મળી? અત્યાર સુધીના કુલ વાઇબ્રન્ટ જે 9 વાઇબ્રન્ટ થયા છે એમાં 1 કરોડથી પણ વધારે રોજગારી આપવાની ટોટલ જે એના રોજગારી આપવાના જે વચનો આપવામાં હતા એ લગભગ 1 કરોડ અને 1.10 કરોડ સુધીના થઈ જાય છે. રૂપાણી, મોદી, આનંદીબેન પટેલ સારી વાતો કરે છે. હવે ભૂપેન્દ્ર પટેલ પણ વિદેશ જવાના છે આ વાઇબ્રન્ટ ગુજરાત માટે. પરંતુ ફલશ્રુતિ શું? જો ખરેખર વાઇબ્રન્ટ સફળ હોય તો ગુજરાતના વેપારીઓ, ગુજરાતના ઉદ્યોગપતિઓ શા માટે વિદેશ જઈ રહ્યા છે? એનો જવાબ આપો ગુજરાતની પ્રજાને. આ ત્રણેય નેતાઓ શા માટે જઈ રહ્યા છે? UK, US ગુજરાતની જે ગુજરાતીઓની જે સંખ્યા છે 22 લાખથી પણ વધારે છે. શા માટે જઈ રહ્યા છે એમને? જો ગુજરાતમાં જેમને બધી સગવડતાઓ મળતી હોત તો એક પણ 22 લાખમાંથી એક પણ ન ગયા હોત. અને આ જે 22 લાખ છે એમાંથી જે પોપ્યુલર સરનેમ કહેવાય છે, અટક, પોપ્યુલર અટક સરનેમ, ફર્સ્ટ નેમ, એ 140માં ક્રમે પટેલો આવે છે. 140માં ક્રમે પટેલો આવે છે અમેરિકા, ઇંગ્લેન્ડમાં. અમેરિકામાં આજે 17,000થી વધુ મોટેલ અને 12,000થી વધુ દવાની દુકાનો ગુજરાતીઓની માલિકીની છે. પટેલો વિદેશમાં આ રીતે ગયા છે. વિશ્વમાં 5 લાખ પટેલો વસે છે. એમાં સૌથી વધુ પોપ્યુલર સરનેમ 140માં ક્રમે પટેલ છે. પટેલ અટક ધરાવતા 1.50 લાખ US છે. બ્રિટનમાં 1.50 લાખ પટેલો રહેતા હોવાનું અનુમાન છે. મોદીના રાજ પછી ગુજરાતના છોડતા શ્રીમંતો કેમ વધારે છે? 1940માં અમેરિકામાં મૂળ દક્ષિણ ગુજરાતના કાનજી પટેલે મોટેલની શરૂઆત સૌથી પહેલી શરૂ કરી હતી 1940માં. આજે યુએસમાં 40% મોટેલ ગુજરાતીઓની છે. એમાં મોટાભાગના પટેલો છે, પાટીદારો છે. એ જ પાટીદારો ગુજરાતમાં કેમ બિઝનેસ ન કરી શકે? ગુજરાતમાં કેમ ધંધો ન કરી શકે? 28 વર્ષથી શાસનમાં છો તમે, શા માટે જઈ રહ્યા છે બધા વિદેશ? વિશ્વભરના દેશોમાં ફેલાયેલા ગુજરાતીઓ પાસે 58 લાખ કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ છે, સૌથી વધુ ધન છે. વિશ્વભરમાં દેશમાં ફેલાયેલા ગુજરાતીઓ પાસે 58 લાખ કરોડ રૂપિયાથી વધુનું ધન છે. આ સત્તાવાર આંકડો છે, સત્તાવાર રીતે જાહેર કરવામાં આંકડો છે. ભારતના અબજોપતિઓની યાદીમાં સૌથી વધારે જો કોઈ હોય તો એ ગુજરાતીઓ છે, 58 છે. વિદેશથી ભારતમાં નાણાં લાવવાના પ્રમાણમાં પણ વધારો થયો છે. એ વધારો થવાનું કારણ છે કે વિદેશમાં ગુજરાતીઓ, પંજાબીઓ, દક્ષિણ ભારતીયો વધારે જઈ રહ્યા છે. 2017માં ભારતીય બેંકોમાં લગભગ 70 બિલિયન અમેરિકન ડોલર જમા થયા હતા. એ વિદેશથી આવેલા હતા. વિશ્વના કોઈ પણ દેશમાં વિદેશથી જમા થયેલા નાણાંમાં એ સૌથી વધારે હતું 2017માં. જો નરેન્દ્ર મોદીની આર્થિક નીતિ સારી હોત તો આ 2017માં શા માટે આટલા મોટા પ્રમાણમાં વિદેશથી પૈસા આવ્યા છે? શા માટે આવ્યા છે? ગુજરાતના ધનિક ગામો પણ આના માટે એક વિચાર કરી શકાય એવું છે. ધનિક જે વિસ્તારો છે, ધનિક ગામોમાં જે સંપત્તિ આવી રહી છે એ વિદેશથી જે બીજા પ્રદેશોમાં, ભારતના બીજા પ્રદેશોમાં આવી છે એનાથી બહુ ઓછી છે. ગુજરાતના જે છે એ ગુજરાતીઓ જે છે એ વિદેશમાં કયા પ્રકારે કામ કરે છે એ સૌથી મોટો પ્રશ્ન પૂછાવવો જોઈએ. ગુજરાત સરકારે એનો સર્વે કરવો જોઈએ. રૂપાણીએ પણ ગુજરાતમાં વસતા જે લોકો છે એને અપીલ કરી હતી કોરોનામાં નિષ્ફળ ગયા પછી. કારણ કે વિદેશમાં વસતા ગુજરાતીઓના સંખ્યાબંધ પ્રશ્નો વિજય રૂપાણીની સરકાર સામે હતા.
એને એટલા માટે એને વિદેશમાં વસતા ગુજરાતીઓ જે છે 1 કરોડ ગુજરાતીઓ એને સંબોધન કરવું પડ્યું હતું કોરોના સમયમાં. એમણે શું કહ્યું હતું એ પહેલાં સાંભળીએ આપણે. ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા અને આરોગ્ય માળખું પહેલેથી મજબૂત છે જ, અને તેને કારણે ચીનનો પણ આપણે રેકોર્ડ તોડીને માત્ર 7 દિવસમાં 2200 બેડની માત્ર ને માત્ર કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ તૈયાર કરી શક્યા. આ સાથે જ ગુજરાતના તમામ જિલ્લાઓમાં 100 બેડની એમ લગભગ 3000 બેડની વ્યવસ્થાઓ પણ આપણે ઊભી કરી. આજે 31 પ્રાઇવેટ હોસ્પિટલો, જેમાં વાત્સલ્ય, માં અમૃતમ આવી યોજનાઓમાં સરકારની સાથે છે, ત્યાં પણ અલગ 4000 બેડ. એમ ગુજરાત પાસે લગભગ 9.5 થી 10,000 કોવિડ માટેની એક અલગ બેડની આગોતરી વ્યવસ્થા કરી છે, જેમાંથી 1000 બેડ એ વેન્ટિલેટરથી સજ્જ છે. ગુજરાતમાં ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ, ક્વોરન્ટાઇન, ક્લસ્ટર ક્વોરન્ટાઇનની સુવિધાઓ એ હોવાને કારણે ગુજરાત કોરોનાના ફેલાવને સીમિત રાખવામાં આપણે અંશતઃ સફળ પણ થયા છીએ. અત્યારે ટેસ્ટિંગની સંખ્યામાં આપણે ધરખમ વધારો કર્યો છે અને એનો પણ લાભ આપણે લઈ રહ્યા છીએ. એક ગુજરાતી તરીકે તમને જણાવતા મને આનંદ થાય છે કે હવે આપણે વેન્ટિલેટર પણ આપણા ગુજરાતમાં જ બનાવીએ છીએ. N95 માસ્ક, 3 લેયર માસ્ક, પીપી કીટ એ પણ આપણે ગુજરાતમાં બનાવી રહ્યા છીએ. ગુજરાતની ફાર્મા કંપનીઓએ પણ સમગ્ર વિશ્વને કોરોના સામે લડવાની પ્રાથમિક દવાઓ એ પણ બનાવીને પૂરી પાડી છે. આમ ગુજરાત પોતાનું ધ્યાન તો રાખી રહ્યું છે. ભારતના પણ ચિંતા ગુજરાત સ્વાભાવિક કરે, પરંતુ બીજાને પણ મદદ કરવા માટે ગુજરાત તત્પર છે. ગુજરાતમાં કોઈ માણસ ભૂખ્યું ન સૂવે, કોઈ ગરીબ માણસ ખાધા વગરનો રહે, અન્ન વગરનો ન રહે, એના માટે અન્નબ્રહ્મ યોજનાને પણ આપણે લાગુ કરી છે. આપ સૌ ગુજરાત માટે ચિંતિત છો, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મારી ફરજ છે કે હું તમને આ ગુજરાતમાં અત્યારના સંજોગોની વિસ્તૃત માહિતી આપું. તમે કોઈ જ પ્રકારની ચિંતા કરશો નહીં. તમારા સગા વાલા સ્વજનો અને 6.5 કરોડ ગુજરાતીઓની ચિંતા ગુજરાતની સરકાર કરી રહી છે. ગુજરાતે ભૂતકાળમાં અનેક વિપત્તિઓનો સામનો કર્યો છે અને સૌ ભેગા મળીને આ વખતે પણ કોરોનામાં એ વિપત્તિમાં પણ આપણે વિજયી થઈને બહાર આવીશું. પણ મને તો વિશેષ ચિંતા તમારા લોકોની પણ થાય છે. તમે સૌ દુનિયાના અલગ અલગ દેશમાં છૂટા છવાયા ત્યાં રહો છો અને ત્યાંના સંક્રમણના સમાચારો, સંક્રમણનું આક્રમણ પણ વધારે છે. ત્યારે અમેરિકા, ન્યુયોર્ક, ન્યૂ જર્સી, LA સાથે સાથે બ્રિટનમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતીઓ છે. તમે બધા પોતાનું ધ્યાન રાખજો. સૌ સાથે મળીને 6.5 કરોડ ગુજરાતીઓ અને વિશ્વમાં વસતા આપણે સૌ ગુજરાતીઓ એક બનીને સૌ સાથે મળીને આ કોરોનાનો સામનો કરીશું. વિજયના વિશ્વાસ સાથે, આત્મવિશ્વાસ સાથે આપણે આગળ વધીશું, એવી જ મને પૂર્ણ શ્રદ્ધા છે. ગુજરાતના અનેક ધનિક ગામો છે, એનો અહેવાલ તો આપણે જોયો, પરંતુ આ ધનિક ગામોમાં જે પૈસા આવવા જોઈએ એ પૈસાનું પ્રમાણ જે ખરેખર આવવું જોઈએ એટલું આવતું નથી. સુપર રીચ અને અતિ ધનિક કહી શકાય એવા વર્ગમાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશમાં તો જાય છે, ખાસ કરીને UK અને અમેરિકા જેવા પશ્ચિમી દેશોમાં અને અખાતી રાષ્ટ્રમાં UKમાં વસવા માટે તો જાય છે, પરંતુ જે નાણાંનો પુરવઠો આવવો જોઈએ ગુજરાતમાં એ મોટાભાગે બીજા પંજાબ અને બીજા રાજ્યો કરતાં ઓછો આવે છે, દક્ષિણ ભારત કરતાં. ઇંગ્લેન્ડની એક બિન સરકારી સંસ્થાએ બહાર પાડેલા આંકડાઓ પરથી એ સ્પષ્ટ જાણવા મળે છે કે ભારત, ચીન અને પાકિસ્તાનમાં સૌથી વધુ પ્રમાણમાં ધનવાનો UK જઈ રહ્યા છે. ત્યાર પછી આ 3 દેશોમાં સૌથી વધારે જઈ રહ્યા છે. એ એક
ચોંકાવનારી બાબત છે. યુકેની સરકારે ત્યાંની કંપનીઓમાં મોટું રોકાણ કરી શકે એવા, વિદેશથી અમુક ચોક્કસ સમય સુધીના વધારે મોટું રોકાણ કરી શકે એવા નેતાઓને આકર્ષવા માટે 20 લાખ પાઉન્ડના રોકાણ જો કરે તો 3 થી 5 વર્ષનો વિઝા એને મળી શકે છે. આવા અલગ અલગ એને નિયમો બનાવેલા છે અને જેને ગોલ્ડન વિઝા તરીકે ઓળખવામાં આવે છે. 300 મિલિયનરો યુકેમાં સ્થાયી થઈ ગયા છે. એમાં ઘણા બધા ગુજરાતીઓ છે. 2008 થી 2020ના 13 વર્ષના સુપર રીચ લોકો ઇંગ્લેન્ડમાં 5000 લોકો ગયા છે. 2008 થી 2020 સુધીમાં 5000 ગયા છે. રશિયામાં 3000 ગયા છે. અમેરિકામાં 1000, પાકિસ્તાનમાં 300, પાકિસ્તાનના 300, એમ કરીને આ વિદેશમાં જઈ રહ્યા છે લોકો. ભારતનું જીવન ઘણા ધનવાનો અને બૌદ્ધિક વર્ગને પણ અંધાધૂંધી ભર્યું અને અરાજકતા ભર્યું લાગી રહ્યું છે. મુખ્ય કારણ જ આ છે. અહીં નાણાં ખર્ચવા છતાં ઘણીવાર સારું જીવન મળી શકતું નથી એવી ઘણાની ફરિયાદ છે. નાણાં આવ્યા બાદ માણસને વધુ સારા જીવન ધોરણની અપેક્ષા અને ઝંખના વધી જતી હોય છે. આવું ગુજરાતમાં ધનપતિઓમાં જોવા મળી રહ્યું છે. દુબઈમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે, બિઝનેસ ભારતમાં પણ સારો ચાલી રહ્યો હોય છતાં પણ એ દુબઈ રહેતા હોય છે. અનેક વેપારીઓને પ્રોફેશનલ બાળકોના સારા એજ્યુકેશન માટે, સારી તકો શોધવા માટે વિદેશમાં જતા રહ્યા છે. દુબઈ સિવાય ગુજરાતીઓમાં કેનેડાને પણ મોટી પસંદગી આપી રહ્યા છે. બિઝનેસમાં સારી તકો શોધવાની જે મળવી જોઈએ એ ન મળતી હોવાના કારણે પણ એ છોડીને ઘણા જતા હોય છે. હવે તો બ્રિટન અને ઇંગ્લેન્ડમાં પણ એ જ પ્રકારની શરૂઆત થઈ ગઈ છે. 2021ની શરૂઆતથી જ વિદેશમાં સેટલ થવા માગતા લોકોની અરજીઓની સંખ્યા એકાએક વધી ગઈ છે. 1500 કરોડ, અત્યારે 1500 જેટલા લોકો ગુજરાતમાં એવા છે કે જે વિઝા કન્સલ્ટન્સીનું કામ કરે છે. 1500 કરોડ રૂપિયાનો બિઝનેસ કરે છે. 1500 કરોડ રૂપિયાનો વિઝા કન્સલ્ટન્સી માટેનો બિઝનેસ કરે છે. પાસપોર્ટ અપાવવું, એને ગાઈડ કરવા, વિદેશ જવા માગતા લોકોને ગાઈડ કરવા, ગેરકાયદેસર રીતે કઈ રીતે ઘુસાડી દેવા, વિદેશ સ્ટુડન્ટ વિઝા કઈ રીતે મેળવવા, બિઝનેસ વિઝા કઈ રીતે મેળવવા, વિઝિટર વિઝા કઈ રીતે મેળવવા, આ પ્રકારના તમામ પ્રકારની જે સલાહ આપે છે. એમાં 1500 કરોડ રૂપિયાનો બિઝનેસ વધી ગયો છે. અને 2001 પછી જ્યારથી નરેન્દ્ર મોદી આવ્યા છે ત્યાર પછી આમાં 1000% વધારો થયો છે. અમદાવાદમાં આવા લગભગ 479 જેટલા વિઝા સલાહકારો છે. સુરતમાં 400 છે અને આખા ગુજરાતમાં આ રીતે 2100 જેટલા વિઝા સલાહકારો છે. અત્યારે ગુજરાતના વેપારીઓ વિશ્વ વેપારી બની રહ્યા છે અને ગુજરાતના ખેડૂતો એ પકવેલા કૃષિ પાકોનો એનું નિકાસ પણ કરે છે અને વિદેશ જઈને આ જ વેપારીઓ ત્યાં ગુજરાતનો માલ ત્યાં મંગાવે છે. ભારતમાંથી 8 લાખ જેટલા જે વેપારીઓ છે એમાં 25% તો ગુજરાતના ખેડૂતોએ પકવેલી વસ્તુઓ નિકાસ થાય છે. 8 લાખ કરોડમાંથી વિદેશમાં ગુજરાતની વસ્તી વધી રહી છે અને સંયુક્ત રાષ્ટ્રમાં નોંધાયેલા 190 દેશોમાંથી 129 દેશોમાં ગુજરાતની પ્રજા રહે છે. 190 દેશોમાંથી 129 દેશોમાં ગુજરાતની પ્રજા વસે છે. ગુજરાતમાં વસતા 3 કરોડ ભારતીયોમાં, વિદેશમાં વસતા 3 કરોડ ભારતીયોમાં 1 કરોડ તો ગુજરાતીઓ છે. આમ મળીને ગુજરાતના લગભગ 8 કરોડ ગુજરાતીઓ છે. 8 કરોડ ગુજરાતની વસ્તી થઈ ગઈ છે. અરબ, કેનેડા, ઓસ્ટ્રેલિયામાં મોટાભાગની વસ્તી વસે છે અત્યારે, અમેરિકાથી લઈને. વિશ્વ ગુજરાતી સમાજે જાહેર કર્યું છે કે વિદેશમાં વસતા ભારતીયોમાં સૌથી વધારે 33% ગુજરાતી પ્રજા છે. 33% ગુજરાતી પ્રજા છે એવું વિશ્વ ગુજરાતી સમાજે અગાઉ થોડા સમય પહેલા જાહેર કર્યું હતું. ભારતમાં અબજોપતિઓની યાદીમાં સૌથી વધારે ગુજરાતીઓ છે. ગુજરાતની કુલ વસ્તીના ગુજરાતીનું પ્રમાણ જે 6% છે એમાં 20% ગુજરાતીઓ આ રીતે વિદેશમાં વસે છે. મોટેલમાં મોટાભાગના અત્યારે બિઝનેસ વધી રહ્યું છે. 1972માં યુગાન્ડામાંથી ખાલી હાથે અમેરિકા ગયેલા લોકોએ આજે ત્યાં સૌથી મોટી પ્રગતિ કરી છે અને એમાં મોટાભાગના ગુજરાતીઓ વધારે છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક લેખમાં 1910 પછી મોટી સંખ્યામાં ભારતીયોએ અમેરિકા આવવાનું શરૂ કર્યું હતું અને 2014 પછી નરેન્દ્ર મોદી આવ્યા પછી આ પ્રમાણ ત્યાર પછીનું સૌથી ઊંચામાં ઊંચું પ્રમાણ છે. આ અંગેનો એક જે છે ગુજરાતના વિદેશીઓ, ગુજરાતની ભાષાની કઈ પરિસ્થિતિ છે એ પણ એક સૌથી વધારે ચિંતાનો વિષય છે. અને એમાં આખી જે વાત છે એ આપણે ગુજરાતમાં જે કઈ રીતે ગુજરાતી અસ્ત થઈ રહી છે એની પણ એક આપણે અહેવાલ સાંભળીએ. વિશ્વમાં 1 કરોડ ગુજરાતી છે, પણ ગુજરાતી ભાષા સામે અનેક પડકારો છે. ગુજરાતીનો પહેલો દાયકો ગુજરાતી ભાષામાં વહીવટ ફરજિયાત કરવાનો હતો.
જેનો અમલ પણ આજ સુધી કરાયો નથી. કાયદાની અવહેલનના કારણે 40% વિદ્યાર્થીઓને ગુજરાતી આવડતું નથી. ખરેખર તો ગુજરાતની પોતાના ભાષા તરીકે હિન્દીને મંજૂરી આપવામાં આવી છે, તો શાળામાં ભણતા 40% બાળકોને ગુજરાતી આવડતું નથી. ગુજરાતના લોકોને ગુજરાતી ભાષા પ્રત્યે ગૌરવ નથી, તેઓ અંગ્રેજીના પ્રભાવમાં છે. વિદેશમાં વસતા 1 કરોડ ગુજરાતીઓને ગુજરાતી ભાષા લગતા આવડતી નથી, તો ગુજરાતનો પ્રથમ કાયદો જેનો અમલ પણ ક્યારેય કરાયો નથી. કાયદાનું નામ છે 1960નો ગુજરાતનો રાજ્ય વહીવટની ભાષાઓ બાબતેનો અધિનિયમ, જેમાં સ્પષ્ટપણે જોગવાઈ કરવામાં આવી છે કે વિધેયક, વટહુકમ, નિયમ, વિનિયમ વગેરે બાબતો અને સરકારી અધિકૃત પત્રો ગુજરાતી અથવા જ્યાં ગુજરાતી શક્ય ના હોય ત્યાં હિન્દીમાં કરવા કાયદો સ્પષ્ટ કહે છે. 11 ઓગસ્ટ 1960ના રોજ તે ગેજેટમાં હિતેન્દ્ર દેસાઈની સહીથી પ્રસિદ્ધ કરાયો હતો અને રાજ્યપાલની મંજૂરી બાદ 15 ફેબ્રુઆરી 1961માં ગુજરાત રાજ્યપત્રમાં તેની પ્રસિદ્ધિ પણ થઈ હતી. ભાષા નિયામકની કચેરી અસ્તિત્વમાં આવી હતી અને પ્રથમ ભાષા નિયામક તરીકે નંદશંકર ત્રિવેદીને 9 ઓગસ્ટે નિમણૂક પણ આપી હતી. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદમાં ભાજપ ભાન ભૂલ્યો હોય એવી અનેક ઘટનાઓ પણ બહાર આવે છે. ભાજપની ગુજરાત સરકારે પોતે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વિચારધારા પર 25 વર્ષથી વહીવટ કરી રહી છે, તેમ છતાં પણ ગુજરાતી અસ્મિતા સમાન ગુજરાતી ભાષા જ વહીવટમાં વપરાતી નથી. છેલ્લી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા 34% બાળકો ગુજરાતીમાં નાપાસ થયા હતા, તો અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.35% પાસ થયા હતા. ગુજરાતી ચારે બાજુથી દેવનાગરી લિપિ પણ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતી ચારે બાજુના રાજ્યોમાં દેવનાગરી લિપિથી લખાઈ રહેલી હિન્દી ભાષા છે, જ્યારે ગુજરાત જ એક એવું રાજ્ય છે કે જ્યાં ગુજરાતી લોકો પોતાની લિપિનો વિકાસ કર્યો છે. 700થી લઈ અને 300 વર્ષ જૂની ગુજરાતી ભાષાને ગણવામાં આવે છે. 1100થી લઈ અને 1500 સુધીમાં ગુજરાતી વિકસી હોવાનું પણ સામે આવ્યું છે. ગુજરાતી ભાષા તો ખતમ થઈ રહી છે, પણ એક સમય હતો કે જ્યાં ગુજરાતમાં વિશ્વ વેપાર માટે દુનિયાના 5 વર્ષ જૂના 2 બંદરો પણ લોથલ અને ધોળાવીરા બંદરો હતા અને વેપારી પ્રજાએ ગુજરાતી ભાષા વિકસાવી અને હવે તે પણ ખતમ થવાને આરે છે. બ્યુરો રિપોર્ટ, કે ન્યૂઝ, અમદાવાદ. પણ સૌથી મોટો સવાલ એ છે કે શા માટે ગુજરાતીઓ, શ્રીમંત ગુજરાતીઓ, ઉદ્યોગપતિ ગુજરાતીઓ ગુજરાત છોડીને જઈ રહ્યા છે? એ સૌથી મોટો પ્રશ્ન છે. અગાઉ જે જતા હતા એ ત્યાં રોજગારી મેળવવા માટે, કમાવા માટે અને પોતાનું અહીંયા કશું જ આવક ન હોય અને વિદેશમાં જઈને એ આવક મેળવવા માટેનો પ્રયત્ન કરતા. પરંતુ અહીંયા કમાયેલા લોકો વિદેશમાં હવે રોકાણ કરી રહ્યા છે, વિદેશ જઈ રહ્યા છે અહીંની તમામ સંપત્તિ વેચીને. કચ્છ, ચરોતર, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક કુટુંબો પહેલાં રોજગારી મેળવવા માટે જતા હતા અંગ્રેજ સમયથી, પરંતુ હવે આખી પરિસ્થિતિ ઉલટાઈ ગઈ છે. શ્રીમંતો જઈ રહ્યા છે, બુદ્ધિશાળી લોકો જઈ રહ્યા છે, સારું ભણેલા લોકો જઈ રહ્યા છે, ડોક્ટરો, તબીબો, એન્જિનિયરો જઈ રહ્યા છે. જે બુદ્ધિશાળી વર્ગ છે એ જઈ રહ્યો છે. આ ચિંતાનો વિષય હોવો જોઈએ નરેન્દ્ર મોદી માટે, હોવો જોઈએ. વિજય રૂપાણી તો અંગૂઠા છાપ મુખ્ય પ્રધાન હતા, એ તો કંઈ ન કરીને ગયા. આનંદીબેન પણ પપેટ હતા, એ પણ કંઈ ન કરીને ગયા. પરંતુ ભૂપેન્દ્ર પટેલ પાસે એક મોટો અવકાશ છે. એ વિચારે, આયોજન કરે કે ગુજરાતમાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સારું જીવન પદ્ધતિ મળે. જે ગુજરાતીઓ જઈ રહ્યા છે એમાં જે ઉદ્યોગપતિઓ સાથે કિન્નાખોરી ભર્યું વર્તન રાખવામાં આવી રહ્યું છે એ બંધ કરે. ટેક્સ ચોરીમાં નાક દબાવવામાં આવે છે, કાયદાઓ બતાવીને નાક દબાવવામાં આવે છે, એ પહેલાં બંધ કરે આ સરકાર, ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ બંધ કરે. પછી ગુજરાતમાં શાંતિ અને આર્થિક સમૃદ્ધિ આવશે. અત્યારે ગુજરાતનું આર્થિક પતન થઈ રહ્યું છે, આર્થિક પતન. એને તો અટકાવો કમસે કમ. શા માટે વિદેશ જઈ રહ્યા છે બધા જ નેતાઓ અને બધા જ ઉદ્યોગપતિઓ? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ વિદેશ જઈ રહ્યા છે, એના સંતાનો પણ વિદેશ જઈ રહ્યા છે. શા માટે? અચ્છે દિન તો ના આવ્યા. 5 વર્ષમાં 6 લાખ લોકો દેશ છોડીને જતા રહ્યા. જીએસટી એ દેશની ક્રાંતિ સાબિત ન થઈ. નોટબંધીના કારણે પ્રજા પરેશાન થઈ ગઈ. અહીંયા રહેવું એમને યોગ્ય લાગ્યું નહીં. સમજુ લોકો જઈ રહ્યા છે છોડીને. આતંકવાદ તો તમે દૂર ન કરી શક્યા, કાળું નાણું દૂર ન કરી શક્યા, પરંતુ આ બંને વધી ગયા છે. વર્ષે 2 કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત કરી હતી નરેન્દ્ર મોદીએ. કેટલા લોકોને રોજગારી આપી? બિલકુલ નહીં. આવક બમણી કરવાની હતી ખેડૂતોની, આવક અડધી થઈ ગઈ છે.
સંસદને અપરાધીઓથી મુક્ત કરવાના હતા, પરંતુ અપરાધીઓ વધી ગયા છે અને સત્તા પર બેઠેલા અપરાધીઓ બની રહ્યા છે. શા માટે? જીએસટી કાયદાનો ગેરઉપયોગ કરીને એક રાજકીય અપરાધી નેતાઓ જે કામ કરી રહ્યા છે, રાજકારણમાં જે અપરાધીકરણ આવી રહ્યું છે, એના કારણે આ બધા છોડીને જઈ રહ્યા છે. એને સલામતી જોઈએ છે, સમૃદ્ધિ જોઈએ છે, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છે, સારી જીવન પદ્ધતિ જોઈએ છે ને સારું શિક્ષણ જોઈએ છે. ગુજરાતીઓ જે રીતે ખતમ થઈ રહ્યા છે એની સાથે ગુજરાતી ભાષા પણ ખતમ થઈ રહી છે. એ પણ આપણે એક અહેવાલ જોયો. ગુજરાતને બચાવો, નહીં તો જે રીતે દેશ દેવાળીઓ બની રહ્યું છે તે ગુજરાત પણ એક દિવસ દેવાળીઓ બની જશે. નમસ્તે.